નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ગુજરાત જ્ઞાનમાં. તો મિત્રો ખબર જ છે કે આપણે સરસ મજાની સિરીઝ ચાલુ છે જીએસઆરટીસી હેલ્પરના 20 આઈએમપી ક્વેશ્ચન વિથ સોલ્યુશન. આ સોલ્યુશન બહુ કામનું છે મિત્રો. એટલે આ 20 ક્વેશ્ચન નથી, તો તમે સોલ્યુશન સાથે ગણો એટલે 40 થી 50 ક્વેશ્ચન જેવું થશે, જે તમારી હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના અને આઈએમપી નીવડશે મિત્રો. તો જોડાયેલા રહેજો. એ સિવાય તમારા બધાની ડિમાન્ડના કારણે આપણે સરસ મજાની હેલ્પરની બુક જેના રિવ્યુ તો તમે જોયા જ હશે, એ બહુ સરસ મજાના રિવ્યુ આવેલા છે મિત્રો. બુક લિમિટેડ છે, હમણાં ઓર્ડર કરી નાખજો. પછી એમ ના કહેતા સાહેબ અમે રહી ગયા. અને મિત્રો બાકી બધા માર્કેટમાં તમને 550માં એક બુક આપતા હતા, અહીંયા તમને 2 બુક મળે છે. એટલે તમે સમજો કે આમાં માત્ર વિદ્યાર્થીનું હિત જ જોયેલું છે, બીજું કાંઈ જોયેલું નથી. અને એ સિવાય જે પેડ વિદ્યાર્થી છે, જેને ઓલરેડી કોર્સ લીધેલો હોય છે, એને હજી પણ આમાં 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અને મિત્રો તમે કદાચ જોયું ન હોય તો આની ડેમો કોપી પણ આપણી ડિસ્ક્રિપ્શન લિંકમાં અવેલેબલ છે. એટલે હું તો એમ કહું છું કે આપણા કોર્સમાં રહેલી થિયરીની ઈ બુક વાંચો, વિડીયો જોવો, ત્યારબાદ પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરો. આટલું કરશો મિત્રો તો સિલેક્શન તો થશે જ, પરંતુ મેરિટમાં પણ સારામાં સારો રેન્ક આવશે. એ સિવાય આપણા કોર્સની વિશેષતા તો તમને ખબર જ છે કે આપણા જેવો કોર્સ માર્કેટમાં કોઈ જગ્યાએ નથી. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, આઈટીના દરેક ટ્રેડનું મટીરિયલ, દરરોજ ટોપિક ટેસ્ટ, બરાબર, ટેકનિકલ ઈ બુક, તમામ ટોપિક્સ, વિડીયો ટેસ્ટ, વિડીયો સિરીઝ બધું અવેલેબલ છે. અને 10 તો મોક ટેસ્ટ આપેલી છે મિત્રો, એ પણ આ મોક ટેસ્ટ છે. પછી ટોપિક વાઇઝ ટેસ્ટ, પછી ટ્રેડ વાઇઝ ટેસ્ટ, પછી નોન ટેકનિકલની ટેસ્ટ. મિત્રો આટલું કરો ને તો તમે જ વિચારો કે તમારું સિલેક્શન ન થાય એવું બને, પોસિબલ જ નથી. એટલે આપણો કોર્સ એવી રીતે ડિઝાઇન કરેલો છે કે આ સિવાય તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણો મોબાઈલ નંબર છે 9810 09155 ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો છો તમે. શરૂ કરીએ આપણો પહેલો ક્વેશ્ચન કે રબર કાપવા માટે કટિંગની કઈ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે? રબર હોય તો તમે કહો સાહેબ રબર ક્યાં વપરાશે? રબર ટાયર બનાવવા માટે વપરાય. એ સિવાય ઘણી બધી વસ્તુમાં ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે રબરનો ઉપયોગ થતો હોય છે. તો તેના કટિંગની કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વોટર જેટ કટિંગ, લેઝર બીમ કટિંગ, ગેસ કટિંગ કે પ્લાઝ્મા કટિંગ? તો શું આવશે મિત્રો? વોટર જેટ કટિંગની પદ્ધતિનો ઉપયોગ. મિત્રો આ કટિંગનો ઉપયોગ ડાયમંડ કટિંગ માટે પણ થાય છે. એના માટે રબરને કટિંગ કરવા માટેનો ઉપયોગ થાય છે. વોટર જેટ કટિંગ વિશે થોડું આપણે જોઈએ મિત્રો. વોટર જેટ કટિંગ એ રબરને ચોક્કસ રીતે કાપવા માટે એક બહુમુખી પદ્ધતિ છે. તે વિવિધ જાડાઈ અને કઠિનતાના સ્તરો માટે યોગ્ય છે. રબર એકદમ જાડું હોય એ બધા માટે આ પદ્ધતિ યોગ્ય છે. તે રબર સામગ્રીને કાપવા માટે પાણીના ઉચ્ચ દબાણવાળા એટલે હાઈ પ્રેશર પાણીના પ્રવાહનો ઉપયોગ કરે છે. અને કેટલાક કેસોમાં ઘર્ષકનો પણ ઉપયોગ કરે છે. એકદમ હાઈ પ્રેશરથી પાણી આવતું હોય. આ પ્રક્રિયા સ્વચ્છ તો છે જ, ચોક્કસ કાપે છે, સામગ્રીનો બગાડ ખૂબ ઘટાડે છે અને ડાય કટિંગની મર્યાદા વિના જટિલ આકાર પણ આપી દે છે. અને ખબર છે ડાય કટિંગ એટલે શું છે મિત્રો? એ પછી કટિંગ કરી પછી એના મોલ્ડેડમાં નાખવાનું, પછી ડિઝાઇન પ્રમાણે પાછો એને ઘાટ આપવાનું. જ્યારે આમાં એવું કાંઈ નહીં, એકવાર તમે એનો પ્લાનિંગ સાથે કરી નાખો એટલે પછી આપણે એમાં કાંઈ બહુ જાજુ કામ કરવું પડે નહીં. એટલે રબર કાપવા માટે કઈ છે? વોટર જેટ કટિંગ. ઉતાવળે આપણે લેઝર બીમ રાખીએ પણ લેઝર બીમ રબર કાપવા માટે નથી. એ વોટર. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આધુનિક 4 સ્ટ્રોક એન્જિનમાં ઇનલેટ વાલ્વ ક્યારે બંધ થાય છે? ઓકે, ટીડીસી અને બીડીસી આવ્યો મિત્રો, પણ તમને ખબર જ ન હોય તો ટીડીસી એટલે શું, બીડીસી એટલે શું? ટીડીસી એટલે થાય ટોપ ડેડ સેન્ટર, બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર. સિલિન્ડરમાં ઉપરની જે જગ્યા હોય આ મેન એને ટીડીસી કહેવામાં આવે અને બીડીસી કહેવામાં આવે. તો પહેલા તો આ બધી ડિટેલ્સ જોવી પડે મિત્રો. તો ઇનલેટ વાલ્વ ક્યારે બંધ થાય? બીડીસી પછી. તો હવે આપણા કોર્સમાં છે ને આના માટે સરસ મજાની એક પીડીએફ છે, આવી રીતે પીપીટી છે, 6 પેજની છે મિત્રો, પણ તમને બધું એમાં આવી જશે. 6 પેજ. એન્જિનમાં આવતા મહત્વના શબ્દોની ઓળખ. તો કે પેલા બોર, સિલિન્ડરના બેરલના વ્યાસના માપને બોર કહેવામાં આવે છે. આ વ્યાસ છે એને બોર કહેવામાં. ટીડીસી તેને ટોપ ડેડ સેન્ટર કહે છે. સિલિન્ડરના બેરલમાંથી સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે.
જ્યાંથી પિસ્ટન વધારે આગળ જઈ શકતું નથી. પછી આવશે બીડીસી. તેને બોટમ ડેડ સેન્ટર કહે છે. સિલિન્ડરમાં તે તળિયાનું સ્થાન છે જ્યાંથી પિસ્ટન વધુ નીચે ઉતરી શકતું નથી. પછી આવશે સ્ટોક. પિસ્ટનમાં ટીડીસી થી બીડીસી અથવા બીડીસી થી ટીડીસી સુધી સરકે તો તેને શું કહેવામાં આવશે? એક સ્ટોક પૂરો કર્યો. શું કહેવાય? એક સ્ટોક. પછી સ્ટોક લેન્થ. સિલિન્ડરમાં ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને સ્ટોક લેન્થ કહેવામાં આવે છે. ફોર સ્ટ્રોક એન્જિનમાં ઇનલેટ વાલ્વ સામાન્ય રીતે બોટમ ડેડ સેન્ટર પછી બંધ થાય છે. ઇનલેટ વાલ્વ ક્યારે બંધ થાય? બોટમ ડેડ સેન્ટર પછી. એટલે જે પિસ્ટન છે એ બીડીસી તરફ પહોંચી ગયું હોય પછી બંધ થાય છે. ખાસ કરીને ઓછી ગતિવાળા એન્જિન માટે બીડીસી પછી 50 ડિગ્રી અને હાઈ સ્પીડ એન્જિન માટે બીડીસી પછી 60 ડિગ્રી સુધી બંધ થાય છે. સિલિન્ડરમાં પ્રવેશતા હવા બળતણના મિશ્રણને ઓપ્ટિમાઇઝ કરવા માટે આ સમય સંપૂર્ણપણે ઉપયોગી છે, મહત્વપૂર્ણ છે. કારણ કે જેટલું હવા અને બળતણનું મિશ્રણ પરફેક્ટ હશે એટલું કમ્બન્શન સારું થશે, એક્ઝોસ્ટ બહુ ઓછું થશે. મિત્રો એટલે એક વસ્તુ હજી પણ પૂછાઈ શકે કે ઓછી ગતિવાળા એન્જિન માટે ઇનલેટ વાલ્વ બીડીસી પછી 50 ડિગ્રી અને વધુ સ્પીડ વાળા માટે બીડીસી પછી 60 ડિગ્રીએ બંધ થાય છે. મિત્રો આવું બધી તૈયારી કરવી હોય તો એકવાર આપણા કોર્સની મુલાકાત લેજો. એમાં આપણે ડેમો કોપી પણ આની થિયરીની આપેલી છે. બહુ મસ્ત બનાવેલી છે. એ પણ ટોપિક વાઇઝ અને વિડીયો લેક્ચર સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટીલ રૂલ એ કયા પ્રકારનું ટૂલ છે? સ્ટીલ રૂલ આપણે જેને ફૂટપટ્ટી કહીએ છીએ એ કયા પ્રકારનું છે? માર્કિંગ છે, કટિંગ છે, મેઝરિંગ છે કે સ્ટ્રાઇકિંગ છે? સાહેબ આપણે આમાં બેમાં પ્રશ્ન થાય. આમ જોવા જાવ તો માર્કિંગ ને મેઝરિંગ એમાં શું આવે? તો સ્ટીલ રૂલ હંમેશા મેઝરિંગ છે, માર્કિંગ નથી. ભૂલાય નહીં. આને કહેવાય સ્ટીલ રૂલ. બધાને આઈડિયા છે? સ્ટીલ રૂલ એ ચોકસાઈ માપવાનું સાધન છે જેને સ્ટીલ રૂલર અથવા મશીનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ લંબાઈ, પહોળાઈ, ઊંડાઈને સચોટ રીતે માપવા માટે થાય છે. જોયું તો આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે સ્ટીલનો એક સપાટ લંબચોરસ ટુકડો છે જેમાં ગ્રેજ્યુએટેડ સ્કેલ હોય છે જે સામાન્ય રીતે કોતરણી અથવા સ્ટેમ્પ થયેલું હોય છે. લાકડા કામ, એન્જિનિયરિંગ વર્ક, મેટલ વર્કિંગ સહિત બધા એપ્લિકેશનમાં તેનો ઉપયોગ થાય છે. જો મિત્રો હવે આ આપણી ઈ બુકનું છે. મિત્રો આવું બધું જેટલું છે ને ઈ બુક છે. આ ઈ બુકમાં જો બધું પહેલેથી પ્લાનિંગ સાથે બધું મૂકેલું છે. હવે આમાં મેઝરિંગ ટૂલ્સમાં એક આખો ટોપિક છે. બહુ સિમ્પલ વસ્તુ. જો આ કેવું લખેલું છે? રૂલના પ્રકાર. પહેલી છે સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલ એ સ્પ્રિંગ સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલું છે. જો આ પ્રશ્ન પૂછાય. સ્ટીલ રૂલ સામાન્ય રીતે કેટલી સાઇઝની આવે? 150 mm, 300 mm, 60 mm. મિત્રો 150 mm એટલે 15 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર. સ્ટીલની ચોકસાઈ 0.5 mm સુધીની હોય છે. સ્ટીલમાં ઉપરની તરફ મેટ્રિક પટ્ટીમાં અને નીચેની તરફ બ્રિટિશ પટ્ટીમાં અંકન કરેલું હોય છે, જેમાં એક છેડે 1 ઇંચના 8 ભાગ જ્યારે બીજા છેડે 64 ભાગ કરવામાં આવે છે. જો સ્ટીલ છે, રાઉન્ડ હોલ ડિઝાઇન, ત્યાંથી આપણે એને હેંગ કરી શકીએ, બરાબર, ટીંગાડી શકીએ. સ્ટેનલેસ સ્ટીલ કાસ્ટિંગ, કેલિબ્રેશન ઇઝ ક્લિયર, બરાબર. જો આ કેલિબ્રેશન છે. સ્ટીલ રૂલ સાથે જો ફ્લેક્સિબલ રૂલ આવે, આ બધું આપણા થિયરીની ઈ બુકમાં આપવામાં આવેલું છે. સામાન્ય કાર્યમાં સીધી અને વક્ર સપાટીઓ માપવા માટે આ રૂલનો ઉપયોગ થાય છે. આ રૂલ સ્પ્રિંગની માફક વળીને રાખવામાં આવતી હોવાથી તે ઓછી જગ્યા રોકે છે. તે 3 મીટર, 5 મીટર અને 10 મીટરની રેન્જમાં ઉપલબ્ધ હોય છે. તેના વિવિધ પ્રકાર નીચે મુજબ છે: પ્લાસ્ટિક ટેપ, મેટલ ટેપ, ફાઇબર ગ્લાસ, રિબન ક્લોથ. જો આ શું છે? ફ્લેક્સિબલ રૂલ. મિત્રો જો આવી રીતે તૈયારી કરો તો તમને બધી ખબર પડે. આપણે તો રૂલ હોય પછી ફ્લેક્સિબલ રૂલ એટલે આપણે વિચારમાં ફ્લેક્સિબલ એટલે જ્યાં ગમે એને ત્યારે આપણે એને ગમે તે ઉપયોગ કરી શકીએ. ફ્લેક્સિબલ જો આ પોકેટ ટાઈપ કહેવાય અને પોકેટ ટાઈપ પણ કહી શકે. નેક્સ્ટ પ્રશ્ન. સોલ્ડરિંગની સપાટી પર ફ્લક્સનું કાર્ય શું છે? ફ્લક્સ ન લગાડીએ તો પણ સોલ્ડરિંગ થાય જ છે, પણ એ સોલ્ડરિંગ કેવું થાય મિત્રો? ગમે ત્યારે નીકળી જાય. ધુમાડાને કંટ્રોલ કરે, બોર દૂર કરે, સોલ્ડરને ગરમ કરે કે ઓક્સાઇડ દૂર કરે? તો સિમ્પલ છે, ઓક્સાઇડ દૂર કરે. જે સપાટી પર સોલ્ડરિંગ કરવાનું છે અહીંયા ઓક્સાઇડ દૂર કરે. સોલ્ડરિંગની આ ડબ્બી તો તમે બધા જોઈ છે, પણ મિત્રો આવું સોલ્ડરિંગ પેસ્ટ ને આવું બધું ઘણું બધું આવે છે. અલગ અલગ મટીરિયલ જ્યારે સોલ્ડરિંગ કરતા હોય ને
ત્યારે પ્રિસાઇઝ સોલ્ડરિંગ, તમે જોશો ને કે ઇલેક્ટ્રોનિક્સમાં છે ને પ્રિસાઇઝ સોલ્ડરિંગ હોય એકદમ, ત્યારે આ બધી પેસ્ટ ને બધું અલગ અલગ મટીરિયલ આવતું હોય છે. સોલ્ડરિંગમાં ફ્લક્સ એક મહત્વપૂર્ણ ઘટક છે જે રાસાયણિક સફાઈ અને એજન્ટ તરીકે કાર્ય કરે છે, જે ધાતુની સપાટીને મજબૂત અને વિસંધીય સાંધા માટે તૈયાર કરે છે. તે ઓક્સાઇડ અને અન્ય શુદ્ધિઓને દૂર કરે છે, જે અન્યથા જો સોલ્ડરની ધાતુને ભીની અથવા બંધન કરવાની ક્ષમતાને અવરોધે છે, એટલે જે જોઈન્ટ થાય એ ઓછો મજબૂત થાય, જે યોગ્ય વિદ્યુત અને યાદીને સુનિશ્ચિત કરે છે. બરાબર, એટલે ફ્લક્સ સોલ્ડરિંગ પ્રક્રિયા દરમિયાન ધાતુના તરફથી ઓક્સિડેશનને દૂર કરવા માટે રોકવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેફસાના કેન્સર માટે કયા પ્રકારનું મટીરિયલ હાનિકારક ગણાય છે? રેસા એટલે કે ફાઈબર, એસ્બેસ્ટોસ, ગ્રેફાઇટ કે લાકડું? તો એસ્બેસ્ટોસ જે મટીરિયલ છે મિત્રો, એ ફેફસાના માટે હાનિકારક ગણાય છે, એટલે એનો ઉપયોગ આપણે જનરલી ટાળતા હોઈએ છીએ. જેમ કે એસ્બેસ્ટોસ ફેફસા માટે ખતરનાક ગણાય છે, કારણ કે જ્યારે શ્વાસમાં લેવામાં આવે ત્યારે રેસા ફેફસામાં ફસાઈ શકે છે. તેના રેસા વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે, જેમાં દાગ કેન્સરનું જે એટલે મેઇન કેન્સર જ છે વધી જાય છે. શરીર આ રેસાઓને સરળતાથી બહાર કાઢી શકતું ન હોવાથી અથવા તેમાંથી મુક્ત થઈ શકતું, જેના કારણે સમય જતાં તેમાં સંચય અને સંભવિત નુકસાન થાય છે. એટલે એસ્બેસ્ટોસનો ઉપયોગ શક્ય બને એટલો ઓછો કરવાનો હોય. પછી લાંબા ગાળા માટે વાહનને કયા પ્રકારના સર્વિસ સાધનોનો ઉપયોગ કરીને ઉઠાવવામાં અને પકડવામાં આવે છે? લાંબા ગાળા એટલે ટેમ્પરરી, 10 મિનિટ 15 મિનિટ, લાંબા સમય માટે પકડી રાખવું હોય વાહનને તો શું આપવાનું? જેક સ્ટેન્ડ, હોઇસ્ટ, આર્બર પ્રેસ કે હાઇડ્રોલિક જેક? તો શું આવશે મિત્રો? હોઇસ્ટ. હોઇસ્ટનો ઉપયોગ શું છે કે લાંબા ગાળા માટે પકડી રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ હોઇસ્ટ છે, આપણી ગાડી હોય જ્યારે આપણે સર્વિસ સ્ટેશનમાં જતા હોય ત્યારે હોઇસ્ટનો ઉપયોગ હોય. આ ગાડી હવે આ એવું નથી કે 10 મિનિટમાં કામ પતી જશે, લાંબો ગાળો લાગશે, એટલે આ હોઇસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સર્વિસ સ્ટેશનમાં હોઇસ્ટ કે જેને લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ છે મિત્રો, આ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટની પણ એક પીપીટી છે આપણા ચેપ્ટરમાં, એ પણ ઓળખવામાં આવે છે. મુખ્યત્વે જાળવણી અને સમારકામના કામ માટે વાહનોને તે સુરક્ષિત કરી રીતે ઊંચા કરવા માટે તે વપરાય છે. તેઓ મિકેનિકલ્સને તેલ બદલવા, ઓઇલ બદલવા, ટાયર ફેરવવા, બ્રેક સમારકામ કરવા, અન્ય જાળવણી કરવા માટે પ્રક્રિયાઓ કરવા માટે વાહનના નીચેના ભાગને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. મિત્રો આવી રીતે તૈયારી કરો ને, હવે તમને આ હોઇસ્ટ ક્યારે ભૂલાશે જ નહીં, કારણ કે તમે આ ઇમેજ જોયેલી હોય. સમજાણું? એટલે આવી રીતે તૈયારી કરજો, ભલે ગમે ત્યાં કરો, પણ લગભગ તો આપણે જેવું તો કન્ટેન્ટ કોઈ જગ્યાએ પણ નથી. ભલે મોટી એકેડેમીના નામ મોટા છે, પણ એનું કન્ટેન્ટમાં કોઈ ઠેકાણું નથી. એના પછી બીઆઈએસ નિયમો મુજબ કાર્ડબોર્ડ બોક્સમાં કેટલી લિંક ક્લિપ્સને પેક કરવામાં આવે છે? 50 ક્લિપ્સ, 75 ક્લિપ્સ, 100 ક્લિપ્સ કે 150 ક્લિપ્સ? તો કેટલી ક્લિપ્સ? બીઆઈએસ એટલે પહેલા તો બીઆઈએસ નું પૂરું નામ, બીઆઈએસ એટલે યાદ રાખજો, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જે બધું ઇન્ડિયન ગવર્મેન્ટ જે સ્ટાન્ડર્ડ બનાવેલું છે તે બધું નક્કી આ સંસ્થા દ્વારા થયેલું છે. બોક્સમાં જનરલી લિંક ક્લિપ્સ કેટલી પેક કરવાની? 100 ક્લિપ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેમ શાફ્ટને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? બે વસ્તુ, ક્રેન્ક શાફ્ટ ને કેમ શાફ્ટ. કેમ શાફ્ટને કયા મટીરિયલમાંથી બનાવે? તો કેમ શાફ્ટને ફોર્જ એલોય સ્ટીલ વાળા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિન્ડરના લીકેજને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કમ્પ્રેશન ગેજ, વેક્યુમ ગેજ, ડાયલ ગેજ કે વાયર ગેજ? સિલિન્ડરમાં જો કોઈ લીકેજ હોય તો તે તપાસવા માટે મિત્રો વેક્યુમ ગેજનો ઉપયોગ થાય છે. મિત્રો ગેજની પણ સ્પેશિયલ પ્રશ્નો આપણે મૂકેલા છે. વેક્યુમ ગેજ, વેક્યુમ ગેજ એ સીલબંધ સિસ્ટમમાં દબાણમાં ફેરફાર માપી ને લીક તપાસ કરવા માટે થાય છે. જો લીક અસ્તિત્વમાં હોય તો આંતરિક દબાણ સંપૂર્ણ સીલબંધ સિસ્ટમ કરતાં વધુ ઝડપથી ઓછું થઈ જશે. અને ગેજ એ ફેરફાર સૂચવશે, તે લીકને ઓળખવાની મંજૂરી આપે છે. એટલે સિલિન્ડરમાં લીકેજ તપાસવું હોય તો વેક્યુમ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન,
લ્યો અમે પહેલેથી જ મૂકી દીધું આપણે, વાંધો નહીં. જે ભાગ પર ટાયર ફિટ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? એને રીમ કહેવામાં આવે છે. રીમ. તો વ્હીલમાં રીમ એ બાહ્ય ગોળાકાર ધાતુની ધાર છે જેના પર ટાયરને માઉન્ટ કરવામાં આવે છે, એટલે કે ફિક્સ કરવામાં આવે છે, જે ટાયરને ટેકો પૂરો પાડે છે અને ટ્યુબલેસ ટાયરમાં હવા જાળવણીમાં પણ મદદ કરે છે. ટાયર જે જગ્યાએ ફિટ થાય ને રીમ કહેવામાં આવે. મિત્રો ટાયરના 80 થી 90 પ્રશ્નો જે આઈએમપી પ્રશ્નો છે તે પણ આપણી બુકમાં મૂકેલા છે અને કોર્સમાં પણ મૂકેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સ્ક્રૂમાં રાઈટ એંગલમાં બે સ્લોટ આવેલા હોય છે? ફિલિપ હેડ સ્ક્રૂ, કોચ સ્ક્રૂ, સ્ક્વેર હેડ સ્ક્રૂ કે રેઝેડ સ્ક્રૂ? સ્ક્રૂમાં પણ એંગલમાં બે સ્લોટ હોય તો એવું સ્ક્રૂ કયું છે મિત્રો? તો ફિલિપ હેડ સ્ક્રૂ. સર આ પ્રશ્નમાં તો અમારે કેમ યાદ રાખવું? આમ યાદ રાખવાનું મિત્રો. જો સ્ક્રૂના પ્રકાર હવે ક્યારે આ ભૂલે? ફિલિપ હેડ સ્ક્રૂ. શું કીધું હતું પ્રશ્નમાં? રાઈટ એંગલમાં બે સ્લોટ છે, રાઈટ એંગલમાં બે સ્લોટ. પછી કોચ સ્ક્રૂ. કોચ સ્ક્રૂ અહીંયાથી કમ્પ્લીટ છે, અહીંયાથી શું છે? ફિક્સ ટાઈપ છે. સ્ક્વેર હેડ સ્ક્રૂ, અહીંયા સ્ક્વેર છે, ચોરસ. હેડ કેવું છે? ચોરસ. અને રેઝેડ સ્ક્રૂ ત્યાં આપણે ડિસમિસ નાખીને સિમ્પલ એક જ. આ છે રેઝેડ સ્ક્રૂ. મિત્રો આમ તૈયારી કરો ને તો એમ થાય કે નહીં ખરેખર તૈયારી કરીને પછી તો તમારો કોન્ફિડન્સ આવી રીતે તૈયારી કરેલો મિત્રો તો પરીક્ષા જાણે જતા હોય તો તમારો કોન્ફિડન્સ ઓલરેડી હાઈ જ હોય કે આપણે તો આવી તૈયારી કરેલી છે એટલે સિલેક્શન ન થાય એવું બને નહીં, ગમે એવું પેપર આવે. મિત્રો આવો કોન્ફિડન્સ જ ડેવલપ કરવા માટે આવા વિડીયો સિરીઝ આપણે તમારા માટે ચાલુ કરેલી છે. અને આ છે ને આ રામબાણ છે એના માટે, એટલું યાદ રાખજો. આ રિવિઝન કરવા માટે ખાલી એકવાર ડેમો કોપી જોવો ને એટલે તમને બધું આઈડિયા આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સીમના પ્રકાર જણાવો. લેપ સીમ, બેલ સીમ, ગ્રુડ સીમ, ડબલ ગ્રુડ સીમ. મિત્રો આ વેલ્ડિંગમાં આવે છે, બરાબર? તો અહીંયા જો આના પરથી નક્કી કરવાનું છે. ઇમેજ થોડી ઝાંખી છે બટ આવી રીતે જ પરીક્ષામાં આવી છે, કારણ કે પરીક્ષામાં પણ આવી ટાઈપની. તો મિત્રો આ છે એ લેપ સીમ છે. જો તમને દેખાડું આ લેપ સીમ. વેલ્ડિંગમાં લેપ સીમ એ વેલ્ડિંગ જોઈન્ટનો ઉલ્લેખ કરે છે જ્યાં ધાતુના બે ટુકડા ઓવરલેપ થાય છે અને જોડાય છે, જેનાથી લેપ જેવું બને છે. આ પહેલા અહીંયા જોડાવાના હતા, બરાબર? એટલે બિફોર વેલ્ડિંગ અને આ શું છે? આફ્ટર વેલ્ડિંગ. આ પ્રકારના જોઈન્ટનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે અને તેનું સિમ્યુલેશન વેલ્ડિંગ પ્રક્રિયાને ઓપ્ટિમાઇઝ કરવા માટે અને સંભવિત ખામીઓની આગાહી કરવા માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રસોઈના વાસણો બનાવવા માટે કયા સોલ્ડર મેટલનો એલોયનો ઉપયોગ કરવો ન જોઈએ? ટીન, કોપર, લીડ કે એન્ટીમની? તો રસોઈના સાધનો બનાવવા માટે મિત્રો ક્યારેય લીડનો ઉપયોગ કરવામાં આવતો નથી. રસોડાના ઉપકરણમાં શીશાનો ઉપયોગ, શીશો એટલે લીડો, અણુસ્ત્ર કે તો શું કઈ પીબી, આવું પણ પૂછાય. ઉપયોગ મુખ્યત્વે થતો નથી કારણ કે તે એક ઝેરી ધાતુ છે જે ખોરાકમાં પ્રવેશી શકે છે, તેને દૂષિત કરી શકે છે, જેનાથી સ્વાસ્થ્યને હાનિકારક જોખમ ઊભું થાય છે. વધુમાં શીશાનું ગલનબિંદુ કેવું હોય? ઓછું. ગલનબિંદુ ઓછું એટલે તરત ઓગળી જાય. એટલે રસોઈ દરમિયાન નરમ અથવા વાંકા થઈ શકે છે. સાધનો પણ અને જે વાસણો માટે પણ વાસણો બનાવવા વખતે પણ મિત્રો આ બહુ ટૂંકમાં નુકસાનકારક છે, પરંતુ મેન આપણે સ્વાસ્થ્ય માટે હાનિકારક પુષ્કળ છે. એટલે રસોઈના વાસણોમાં લીડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિત્રો અમુક દેશોમાં આ લીડને બેન પણ કરવામાં આવેલો છે. અને પછી કટિંગ ક્ષમતા ઉમેરવા અને સ્ટીલમાં ઘસારો અવરોધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કઈ છે? સ્ટીલમાં ઘસારાનો અવરોધ ઉત્પન્ન કરવા માટે અને એની કટિંગ ક્ષમતા વધારવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે? હાર્ડનિંગ, ટેમ્પરિંગ, એનેલિંગ કે નોર્મલાઇઝેશન? તો મિત્રો આ માટે છે જે હાર્ડનિંગ છે, ચોખ્ખી જ વાત છે. હાર્ડનિંગ કઈ રીતે થાય? હાર્ડનિંગ કરવા માટે સ્ટીલને સખત બનાવવું એ ગરમીની એક સારવારની પ્રક્રિયા જેનો ઉપયોગ ઊંચા તાપમાને પહેલા એને ગરમ કરવાનું, પછી ઝડપથી ઠંડુ પાડવાનું. જેવી રીતે આપણે કાચ બનાવીએ ને એવી રીતે એનાથી કઠિનતા અને શક્તિ વધારવા માટે તેનો આવી રીતે ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા જેને ઘણીવાર કેન્ચિંગ પણ કહેવામાં આવે છે. હાર્ડનિંગને બીજું શું કહેવામાં આવે? કેન્ચિંગ.
અહીંયા મિત્રો હાર્ડનિંગ ન લખેલું હોય તો લખેલું હોવું જોઈએ. આપણે ખબર પડવી જોઈએ કે ક્વેન્ચિંગ હાર્ડનિંગ પ્રોસેસનું બીજું નામ શું છે? ક્વેન્ચિંગ પ્રક્રિયા. તે સ્ટીલના માઇક્રોસ્ટ્રક્ચરને પરિવર્તિત કરે છે જે એક કઠણ અને વધુ કાટ પ્રતિરોધક સામગ્રી બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઓટોમોટિવ ટેસ્ટિંગ અને R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ NATRIP ની સંસ્થા આવેલી છે? 6, 7, 8, 9. મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય જે આપણે ધ્યાનેથી નીકળવા જોઈએ નહીં. રાષ્ટ્રીય ઓટોમોટિવ ટેસ્ટિંગ અને રિસર્ચ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ NATRIP બરાબર ની સંસ્થા કેટલી જગ્યા છે? એવા કેટલા સેન્ટર છે? તો કે 7. તો તમને આખી માહિતી. NATRIP નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતમાં 7 અત્યાધુનિક ઓટોમોટિવ ટેસ્ટિંગ સેન્ટર અને R&D રિસર્ચ કેન્દ્રો સ્થાપિત કરવાનો છે. આ કેન્દ્રો વૈશ્વિક ઓટોમેટિક ધોરણને પૂર્ણ કરવા માટે ભારતની R&D ક્ષમતાઓને વધારવા માટે થાય છે. ઓટોમોટિવ સેક્ટરમાં વિવિધ જે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેમ કે આપણે ખબર BS5 મોડલ, BS6 મોડલ, બરાબર, જેનાથી પ્રદૂષણ ઓછું થાય. પછી ઓટોમોટિવમાં કંઈક ઊંચા લક્ષ્યાંક પૂરા કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ બધી સંસ્થા એના માટે કાર્યરત છે. NATRIP દ્વારા ભારતમાં વિકસાવવામાં આવેલી રહેલા 7 ઓટોમોટિવ ડિઝાઇન સેન્ટર જે 7 સ્થળે છે. હવે સાહેબ આ સ્થળ પણ ખબર હોવી જોઈએ. માનેસર હરિયાણા, ચેન્નઈ તમિલનાડુમાં, ઇન્દોર MP મધ્યપ્રદેશ, પુણે મહારાષ્ટ્ર, અહમદનગર મહારાષ્ટ્ર, રાયબરેલી UP અને સિલચર આસામ. આ કેન્દ્રોનો ઉદ્દેશ્ય ભારતની ઓટોમોટિવ ક્ષમતાને વધારવાનો, વાહનો અને ઘટકો દ્વારા વ્યાપક પરીક્ષણ અને હોમોલોગેશન સુવિધાઓ પૂરી પાડવાનો છે. મિત્રો કદાચ આ સેન્ટરના નામ નીચેનામાંથી કયા જગ્યા સેન્ટર નથી આવેલું અથવા કઈ જગ્યાએ આવેલું છે તો પણ આવડવું જોઈએ. તો સિમ્પલ જ છે બહુ. એક હરિયાણા, ચેન્નઈ તમિલનાડુ, ઇન્દોર મધ્યપ્રદેશ, પુણે મહારાષ્ટ્ર, અહમદનગર મહારાષ્ટ્ર, રાયબરેલી UP અને સિલચર આસામ. મિત્રો આમાં આવી રીતે તૈયારી કરજો. ક્યાંય પણ કરો ને આવી રીતે પરફેક્ટ તૈયારી કરશો તો તમારું સિલેક્શન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિકેટિંગ હોર્સ પાવર એટલે શું? IHP. ફ્લાયવ્હીલમાં વિકસતી શક્તિ, સિલિન્ડરમાં વિકસતી શક્તિ, પ્રોપેલર શાફ્ટમાં વિકસતી શક્તિ કે વ્હીલમાં વિકસતી? સિલિન્ડરમાં વિકસતી શક્તિ એટલે IHP. જો આપણે ઈ બુકમાંથી આખો એકદમ હમણાં તમને 5 મિનિટમાં સમજાવી દઉં તમને. પહેલા તો હોર્સ પાવર કોને કહેવાય? SI સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ મુજબ પાવરને માપવાનો એકમ છે હોર્સ પાવર, જેને ટૂંકમાં HP કહેવામાં આવે છે. 1 HP એટલે 4500 kg વજનને 1 મિનિટમાં 1 મિનિટ. પણ ઇલેક્ટ્રિકલમાં HP નો અલગ મતલબ છે. 746 વોટ ને 735 વોટ ને બ્રિટિશમાં ને. પણ આમાં ઓટોમોટિવ સેક્ટરમાં HP એટલે શું ખબર? 4500 kg ને 4500 kg વજનને 1 મિનિટમાં 1 મીટર જેટલું અંતર કાપવા માટે જરૂરી શક્તિ. એટલે આ પૂછાઈ જાય કેટલા કેજી હોય તો 4500 kg. થર્મલ ઇફિશિયન્સી એટલે શું? આઉટપુટ કાર્ય અને એન્જિનમાં રહેલ બળતણની શક્તિના ગુણોત્તરને થર્મલ એફિશિયન્સી કહેવામાં આવે છે. BHP બ્રેક હોર્સ પાવર. એન્જિનના ફ્લાયવ્હીલમાં મળતા પાવરને BHP કહેવામાં આવે છે. ફ્લાયવ્હીલમાં વિકસતી શક્તિ એટલે શું આવશે મિત્રો? BHP. અને સિલિન્ડરમાં વિકસતી એટલે IHP. બીજું સૂત્ર પણ આપેલું છે BHP 2π/NT. 4500 N એટલે ક્રેન્કશાફ્ટ, NT એટલે પહેલા તો ટોર્ક ક્રેન્કશાફ્ટની ઝડપ. IHP આવી ગયો મિત્રો. એન્જિનના સિલિન્ડરની અંદર પેદા થતા પાવરને IHP કહેવામાં આવે છે. સૂત્ર PMLN ગુણ્યા K ના છેદમાં 4500. બોલવામાં 2π/NT હતું. PM એટલે દબાણ, પ્રેશર. L એટલે સ્ટ્રોકની લંબાઈ
એ એટલે પિસ્ટનનો એરિયા, એન એટલે 1 મિનિટમાં પાવર સ્ટ્રોકની સંખ્યા અને કે એટલે સિલિન્ડરની સંખ્યા. મિત્રો આમ તૈયારી કરો એટલે ક્યારેય ભૂલાય નહીં. જુઓ હજી આવશે ફ્રિક્શનલ હોર્સ પાવર FHP. એન્જિનના ઘર્ષણના કારણે વ્યય થતા હોર્સ પાવરને FHP કહેવામાં આવે છે. FHP બરાબર આ આપણો લોસ છે. શું છે મિત્રો? લોસ. મારે ખરેખર આટલું મળવું જોઈએ હતું, પણ મળે છે કેટલું? આટલું. તો જે બાકીનું છે એવું છે લોસ, FHP. પછી જે મિકેનિકલ ઇફિશિયન્સી કોને કહેવાય? ઇફિશિયન્સી એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. આઉટપુટ BHP થાય, ઇનપુટ ISP થાય. એના ગુણોત્તરને મિકેનિકલ ઇફિશિયન્સી કહેવામાં આવે છે. પછી આવશે ફાયરિંગ ઓર્ડર. મલ્ટી સિલિન્ડર એન્જિનના દરેક સિલિન્ડરમાં મળતા પાવર સ્ટ્રોકના ક્રમને ફાયરિંગ ઓર્ડર કહેવામાં આવે છે. 4 સિલિન્ડરમાં ફાયરિંગ ઓર્ડર 1 3 4 2 અથવા 1 2 4 3 હોય છે. આ બધું ઈ બુકમાં જો મિત્રો, ટોટલી વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન. હોમ થિયેટર વાયરિંગને પાવર વાયરિંગ સાથે ન ચલાવવાનું કારણ શું છે? હોમ થિયેટરનું વાયરિંગ છે ને હંમેશા પાવર વાયરિંગથી અલગ હોય. પાવર એટલે જે મેઇન જે સપ્લાય માટે હોય ને એનાથી અલગ હોય. એનું કારણ હોમ થિયેટર વાયરિંગમાં લીકેજ કરંટ ટાળવા માટે, હોમ થિયેટર વાયરિંગમાં તાપમાનનું નિયંત્રણ કરવા માટે, ઓડિયો વિડિયો સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ દાખલની અસર ટાળવા માટે, કે પાવર સપ્લાયમાં વીજ વપરાશ ઘટાડવા માટે. સિમ્પલ છે. ઇલેક્ટ્રિકલ સપ્લાય જતો હોય એમાં પછી હોમ થિયેટરનું વાયરિંગ આવશે તો ઇલેક્ટ્રિકલની જે સપ્લાયના કારણે જે ઇફેક્ટ છે એટલે એ હોમ થિયેટરના જે સાઉન્ડ છે એમાં શું નોઇસ ઉત્પન્ન કરે. એટલે જે ઇલેક્ટ્રિકલની જે અસર છે, નોઇસ છે, એ બધું ટાળવા માટે, ઓડિયો વિડિયો સિસ્ટમમાં ઇલેક્ટ્રિકની જે અસર છે એ બધું ટાળવા માટે હંમેશા પાવર વાયરિંગથી એને સાઉન્ડનું વાયરિંગ અલગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રાઈવરને ટાયર પ્રેશરમાં તફાવતની ચેતવણી ક્યારે આપવામાં આવે છે? ડ્રાઈવરને ખબર પડી જાય ને કે ભાઈ આમાં 4 વ્હીલમાં આ વ્હીલમાં પ્રેશર ઓછું છે કે બરાબર હવા ઓછી છે, એવું ચેતવણી ક્યારે આપવામાં આવે? કે જ્યારે 10% કરતાં વધારે દબાણમાં ફેરફાર હોય. કારણ કે એનાથી મિત્રો ઇમ્બેલેન્સ થાય. એનાથી કદાચ તમારો એક્સિડન્ટ પણ થઈ જાય. કારણ કે જ્યારે તમે વળાવી હોય ગાડી વધારે વળી જાય અથવા ઓછી વળે એટલે ત્યારે તમારું જજમેન્ટ ખરાબ થાય. એટલે હવા બધા વ્હીલમાં પરફેક્ટ હોવી જોઈએ. બી ઓપ્શન શું કહે છે? 30% કરતાં વધારે દબાણમાં તફાવત હોય ત્યારે, 30% કરતાં વધારે દબાણમાં તફાવત હોય ત્યારે, 40% કરતાં વધારે દબાણમાં તફાવત વધે ત્યારે. તો શું આવશે? ,30% જ્યારે બે વ્હીલ વચ્ચે 30% કરતાં વધારે દબાણમાં તફાવત હોય ત્યારે ઇન્ડિકેટિંગ ડ્રાઈવરને મળી જશે કે ભાઈ હવાનો ડિફરન્સ છે, પ્રેશરનો ડિફરન્સ છે. જો આ ઇન્ડિકેટર મળે, જો આ નિશાની ગ્લો થવા મળે. ચેક લેફ્ટ ફ્રન્ટ ટાયર પ્રેશર. જો આ નિશાની ગ્લો થવા મળે. ટાયર પ્રેશર સૂચક કે જેને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ કહે છે, તે કારમાં એક સલામતી સુવિધા છે જે ટાયર પ્રેશરનું નિરીક્ષણ કરે છે. જો તે સલામત થ્રેશોલ્ડથી નીચે જાય તો ડ્રાઈવરોને ચેતવણી આપે છે. જેની રેન્જ નક્કી કરેલી હોય એનાથી નીચે જાય તો ચેતવણી મળે. TPMSની લાઇટ સામાન્ય રીતે ઉદ્ગાર ચિહ્ન સાથે ટાયરનું ચિહ્ન ડેશબોર્ડ સાથે સંભવિત સમસ્યાઓનો સંકેત આપવા માટે થાય છે. જો આપેલું છે ડેશબોર્ડમાં. મિત્રો આ હવે ભૂલાય. આ શેના માટે છે? ટાયરના પ્રેશર માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાસ્ટ આયર્નનો ચિપિંગ માટે કટિંગ એંગલ કેટલો હોય છે? 45 ડિગ્રી, 55 ડિગ્રી, 60 ડિગ્રી કે 90 ડિગ્રી? કેટલો હોય મિત્રો? 60 ડિગ્રી. સાહેબ આ અમારે દર વખતે યાદ અલગ અલગ મટીરિયલનું અલગ અલગ. અમારે શું કરવાના માટે? ક્યાંથી આ વસ્તુ ગોતવી? આવી જાઓ, ઈ બુક જોઈ લો. આપણી ઈ બુકમાં બધાના ઇન્ફોર્મેશન આપેલી છે. આવી રીતે ચીઝલ તમે ખોલશો એટલે ચીઝલમાં બધા ચીઝલના પ્રકારને છેલ્લે એનો કટિંગ એંગલ છે. કાસ્ટ આયર્નને ચિપ કરવા માટે ભલામણ કરેલ કટિંગ એંગલ સામાન્ય 60 ડિગ્રી હોય છે. આ એંગલને પોઇન્ટ એંગલ અથવા કટિંગ એંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ. ડીઝલ એન્જિન ખાલી જગ્યા તરીકે પણ જાણીતું છે. ડીઝલ એન્જિનનું બીજું નામ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન, કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિન. શું આવશે? ડીઝલ એન્જિન આવે એટલે શું આવશે? કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન. શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર. પેટ્રોલ આવે તો મિત્રો શું આવશે ખબર?
કોન્સ્ટન્ટ વોલ્યુમ. જો આ પેટ્રોલ આવે ને તો આને શું કહેવામાં આવશે? કોન્સ્ટન્ટ વોલ્યુમ. યાદ રાખજો મિત્રો. જો ઇન્ફોર્મેશન જોઈએ, ડીઝલ એન્જિન સતત દહન તબક્કા દરમિયાન સતત દબાણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેને સતત દબાણ ચક્ર અથવા ડીઝલ ચક્ર અથવા કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તબક્કા દરમિયાન બળતણને દહન ચેમ્બરમાં ખૂબ જ સંકુચિત હવામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને બળતણનું દહન પણ લગભગ એ જ દબાણે થાય છે. એટલે આને ડીઝલ એન્જિનને શું કહેવાય? કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન. પછી પેટ્રોલ એન્જિનમાં દહન પ્રક્રિયા ઘણીવાર આદર્શ ઓટો ચક્રમાં સતત વોલ્યુમ પર થતી હોવાનું માનવામાં આવે છે, કારણ કે દહન પ્રમાણમાં તાત્કાલિક છે, એટલે કે વોલ્યુમમાં નોંધપાત્ર ફેરફાર વિના તે ઝડપથી થાય છે. એટલે પેટ્રોલ એન્જિનને શું કહેવામાં આવે છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન. મિત્રો યાદ રાખજો. જો મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. મારે હવે કહેવાની પણ જરૂર નથી, બરાબર, કે કઈ તે કોર્સમાં આપેલું છે બધું મટીરિયલ, ટોટલી પ્રિપેરેશન, પરફેક્ટ પ્રિપેરેશન એમ કહેવાય ને, પરફેક્ટ. આના સિવાય બીજું કાંઈ નહીં. અને જીએસઆરટીસીમાં તમને ખબર જ છે ગુજરાત જ્ઞાનનું નામ પહેલેથી છે અને આગળ પણ રહેશે. શું છે કે 90 810 091 95 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. હવે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. મિત્રો તમારે આ લેક્ચરને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો આ તમારા માટે આ સિરીઝ ચાલુ રહેશે અને તમને આનો લાભ મળશે એટલું તમે વિચારી નહીં શકો. કારણ કે પરીક્ષા ટાણે તમને આ બધી ઇમેજો છે ને, આ બધી ઇમેજ એ તમને યાદ આવશે કે ભાઈ આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે. એટલે થોડું તમારે પણ પ્રયત્ન કરવાનો છે. ઓકે મિત્રો, આટલું રાખીએ. જય હિન્દ.